વિદેશ જવાના સપના, છેતરપિંડીનું જાળું, બેલારુસની અંદર નોકરી અપાવવાનો વાયદો ને વચન, લાખો રૂપિયા ફરિયાદી પાસે પડાવી લીધા, ત્યારબાદ નકલી વિઝા, સાથે સાથે નકલી બેંક બેલેન્સ અને ઓફર લેટર બતાવવામાં આવ્યો. આ તમામ ડુપ્લિકેટ હતું. વારંવાર પૂછતાછ કરતા માત્ર આશ્વાસન ને દિલાસા મળ્યા, પરંતુ ના બેલારુસ જવાનું મળ્યું કે ના રૂપિયા પરત મળ્યા. ફરિયાદીની ધીરજ ખૂટી ગઈ અને ફોન કર્યા ત્યારે સામેથી ધમકી ભર્યો જવાબ મળે છે, અને જવાબ એ છે કે થાય એ તું કરી લેજે, રૂપિયા પરત નહીં મળે. વિદેશ જવાની ગેલછાની અંદર લાખો રૂપિયા ગુમાવી દીધા ફરિયાદીએ, અને જે આરોપી છે એ વારંવાર આવી ઘટનાઓને શહેરમાં અંજામ આપે છે. પોલીસ સ્ટેશને ફરિયાદ ફરી એક વખત નોંધાય છે. પોલીસ પ્રામાણિકતાપણે તપાસ કરશે તો આ આરોપીનું જાડું અને કોને કોને અત્યાર સુધી શિકાર બનાવ્યા છે તે ઘણી બધી વિગતો સપાટી પર આવશે. અમદાવાદની એક મહિલાને બેલારુસમાં સારી નોકરી અપાવવાનું સ્વપ્ન બતાવવામાં આવ્યું. સંપર્ક થયો વડોદરાની એક કન્સલ્ટન્સી સાથે. વિશ્વાસ જીતવામાં આવ્યો અને પછી શરૂ થઈ લાખો રૂપિયાની લેવડ દેવડ. પરંતુ સમય પસાર થતો ગયો, વિઝા આવ્યો નહીં, નોકરી મળી નહીં, અને આખરે સામે આવ્યું છેતરપિંડીનું આખું નેટવર્ક. ફરિયાદ મુજબ અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતી આર્યાબેન ઠાકોરનો પરિચય તેમના મિત્ર મારફતે વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલી પ્રમુખ કન્સલ્ટન્સીની સંચાલક રેશમાબેન પટેલ સાથે થયો હતો. આર્યાબેને પ્રથમ તબક્કામાં ઓફિસે જઈને રૂપિયા આપી દીધા આરોપીને. ત્યારબાદ વિઝા ઝડપથી કરવા માટે, આ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે 5 લાખ રૂપિયાની વધુ માંગ કરવામાં આવી. પતિ અને દીકરાની હાજરીમાં આર્યાબેને લાખો રૂપિયા તેમના હાથમાં ધરી દીધા. આરોપ છે કે બેલારુસમાં નોકરી અપાવી વિઝા કરાવી આપવાનું કહી કુલ 6 લાખ રૂપિયાનો ખર્ચ જણાવાયો, અને ત્યારબાદ તબક્કાવાર રકમ લેવામાં આવી. આ સમગ્ર ઘટનામાં જેની સાથે છેતરપિંડી આચરવામાં આવી છે તે મહિલાએ વાઘોડિયા રોડ પર આવેલા પોલીસ સ્ટેશનમાં કન્સલ્ટન્સીના સંચાલક તેમના પરિવાર સામે ફરિયાદ નોંધાવી દીધી છે. હવે પોલીસ તપાસ સામે સૌ કોઈની મીટ મંડાયેલી છે. જે કન્સલ્ટન્સીના સંચાલક છે તેમને પહેલીવાર આવી છેતરપિંડી નથી આચરી. અગાઉ બી થોડા સમય પહેલા બાપોદ પોલીસ સ્ટેશને આવી જ એક અરજી ગઈ હતી, જેની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે આ મહિલાએ તેમની પાસે રૂપિયા પડાવી લીધા છે. વારંવાર આરોપી આવી રીતના લોકો સાથે છેતરપિંડી આચરીને દાદાગીરી કરે છે. સાથે સાથે એવું પણ જણાય છે કે પોલીસ મારું કશું નથી બગાડી શકવાની. આવી ઘટનાઓ પોલીસ માટે પડકારજનક છે. હવે આરોપીની ધરપકડ પોલીસ ક્યારે કરે છે? પ્રામાણિકતાપણે પોલીસ આ સમગ્ર ફરિયાદની અંદર ભીતરમાં જઈને ડોક્યું કરીને સત્યની તપાસ કરશે તો જે સંચાલિકા છે એને કોને કોને શિકાર બનાવ્યા છે, કેટલા લોકો પાસે લાખો રૂપિયા પડાવ્યા છે, તેની યાદી અને વિગતો મળી જશે. સમયસર વિઝા મળ્યો નહીં, ફોન બંધ થવા લાગ્યા, અને દબાણ વધતા વોટ્સએપ પર મોકલવામાં આવ્યા બેલારુસના કથિત ઓફર લેટર, એકોમોડેશન લેટર તેમજ બેંક બેલેન્સ સર્ટિફિકેટ. ફરિયાદમાં આરોપ છે કે આ તમામ દસ્તાવેજો નકલી હતા.
એટલું જ નહીં, મુંબઈમાં વિઝા એપોઇન્ટમેન્ટ માટે બોલાવી છેલ્લી ઘડીએ સર્વર ક્રેશનું બહાનું આપી પ્રવાસ પણ રદ કરાવ્યો. જ્યારે મહિલાને ખબર પડી કે તેમને બેલારૂસમાં કન્સ્ટ્રક્શનનું કામ અપાઈ રહ્યું છે, ત્યારે તેમણે વિદેશ જવાની ના પાડી અને પોતાના રૂપિયા પરત માંગ્યા. પરંતુ ફરિયાદ મુજબ ત્યારથી આરોપીઓએ ફોન ઉપાડવાના બંધ કરી દીધા અને મધ્યસ્થી મારફતે વાત કરતા તારા રૂપિયા પરત નહીં મળે, તારાથી થાય તે કરી લેજે જેવી ધમકી પણ આપવામાં આવી.